નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર। તો સજ્જનો, સ્ટોક માર્કેટમાં અમુક કોઈ કંપની એકદમ સાયલન્ટ મોડમાં હોય છે, જે ખરેખર કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ હોય, ફંડામેન્ટલ સારું હોય અને ધીમી પણ ચોક્કસ ગતિએ ચાલતી હોવા છતાં ચર્ચામાં એકદમ ઓછી આવતી હોય છે। તેવી થોડી કંપની આજે આપણે અહીંયા ચર્ચા કરવી છે, જે કંપનીનું ખરેખર અભ્યાસ કરવા જેવી છે। જોકે સ્ટોક માર્કેટ પ્લેટફોર્મ નિવેશનું છે અને વિષય અભ્યાસનો છે, માટે આપ પણ આ કંપનીનો આપની દ્રષ્ટિથી અભ્યાસ કરજો। સૌથી પહેલી કંપની છે સ્વરાજ એન્જિન લિમિટેડ। આ કંપનીએ 1999થી આજ સુધીમાં એટલે કે વીતેલા 24 વર્ષમાં 2,78,766% વળતર રોકાણકારોને આપ્યું છે। ફંડામેન્ટલનો જો આપણે અભ્યાસ કરીએ ને, તો જે સેલ્સ સપ્ટેમ્બર 2024 ક્વાર્ટરમાં 466 કરોડ હતું, તે ત્યાંથી વધીને 504 કરોડ થયું છે અને નેટ પ્રોફિટ 45 કરોડથી વધી 50 કરોડ થયો છે। યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 93 કરોડથી 109 કરોડ, ત્યાંથી 136 કરોડ, 138 કરોડ, 166 કરોડ થઈ અને 177 કરોડ થયો છે। પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે અને કન્સિસ્ટન્ટ રીતે ઉપર જઈ રહ્યો છે। છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 15% છે। સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 16% છે। સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 32% છે। બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 1 કરોડ છે। રિઝર્વ કંપની પાસે 380 કરોડ છે। માર્કેટ કેપ 4,510 કરોડની છે। આ એક સ્મોલ કેપ કંપની છે। સ્ટોક પ્રાઇસ 3,713 રૂપિયા છે। 52 વીક હાઈ 4,726 રૂપિયા બનેલો છે। પી રેશિયો 25.5 છે। ROCE 56% છે। ROE 42% છે। ફેસ વેલ્યુ 10 રૂપિયા છે અને ખાસ નોંધવા જેવી બાબત એ છે કે કંપનીની ડિવિડન્ડ yield 2.81% છે। શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 52.12% છે। FII 3.93% છે। DIIનું હોલ્ડિંગ 9.65% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 36.31% છે। ફંડામેન્ટલ દરેક એંગલે મજબૂત છે। કંપની અલગ અલગ ક્ષમતાવાળા ડીઝલ એન્જિન બનાવે છે, જે ખાસ કરીને પોતાની જ કંપની એટલે કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ કંપનીના વાહનોમાં જ ફિટ થાય છે। આ એક અભ્યાસ કરવા જેવી કંપની છે। આગળની કંપની છે પોલીકેબ ઇન્ડિયા લિમિટેડ। વાયર, કેબલ તથા ઇલેક્ટ્રિક ઉપકરણો બનાવતી આ એક અગ્રણી કંપની છે। ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ સપ્ટેમ્બર 2024 ક્વાર્ટરમાં 5,498 કરોડ હતું, તે ત્યાંથી વધીને 6,477 કરોડ થયું છે। નેટ પ્રોફિટ 445 કરોડથી વધી 793 કરોડ થયો છે। છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 29% છે। સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 22% છે। સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 36% છે અને 5 વર્ષનો 48% છે। બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 223 કરોડ છે। રિઝર્વ કંપની પાસે 10,443 કરોડ છે। માર્કેટ કેપ 1,09,539 કરોડની છે। સ્ટોક પ્રાઇસ 7,276 રૂપિયા છે। 52 વીક હાઈ 7,903 રૂપિયા બનેલો છે। પી રેશિયો 44 છે। ROCE 29% છે। ROE 21% છે। ડિવિડન્ડ yield 0.48% છે। ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 16% છે અને ફેસ વેલ્યુ 10 રૂપિયા છે। શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 61.53% છે। FIIનું હોલ્ડિંગ 13.96% છે। DII પાસે 11.70% હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ 12.83% છે। આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે। ફંડામેન્ટલ સારું છે કંપનીનું। આપ પણ આ કંપનીનો અભ્યાસ અવશ્ય કરશો। તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ। જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। નમસ્કાર।